સુરતનો આઉટર રિંગ રોડ ફરી એકવાર લોહીલુહાણ થયો છે। બાઇક પર જઈ રહેલું વૃદ્ધ દંપતી ટેન્કર સાથે અથડાતા બંનેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। વિશાળ ટેન્કર બાજુમાંથી પસાર થતા સમયે વૃદ્ધ બાઇક ચાલકથી સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પાછળના ટાયરમાં ઘૂસી જતા લોહીલુહાણ થયા હતા। મળતી માહિતી મુજબ મૂળ ભાવનગરના માનવિલાસ ગામના રહેવાસી અને હાલ સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં ઋષિકેશ એપાર્ટમેન્ટમાં રહેતા 60 વર્ષીય ભૂપતભાઈ લાલજીભાઈ ડુંગરાણી પરિવાર સાથે રહેતા હતા। પરિવારમાં પત્ની, દીકરો, પુત્રવધુ અને પૌત્રી પૌત્ર છે। ભૂપતભાઈના દીકરાને મિલિન ટેક્સટાઇલ માર્કેટમાં સાડીની દુકાન છે। 24 નવેમ્બરે ભૂપતભાઈ અને તેમના 58 વર્ષીય પત્ની ઉષાબેન બાઇક પર વરિયાવથી વેદાંત સર્કલ તરફ જઈ રહ્યા હતા। ભૂપતભાઈ અને તેમના પત્ની અમરોલી ખાતે સંબંધીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા અને ત્યાંથી ઘરે પરત ફરતા હતા। દરમિયાન આઉટર રિંગ રોડ પર વેદાંત સર્કલ પાસે પસાર થઈ રહ્યા હતા। આ સમયે બાજુમાંથી એક વિશાળ ટેન્કર પસાર થતા ભૂપતભાઈએ બાઇકના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને સીધા ટેન્કરના પાછળના ટાયર સાથે અથડાયા હતા। ત્યારબાદ બંને રોડ પર પટકાતા માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી। અકસ્માતના પગલે આસપાસી લોકો દોડી આવ્યા હતા। જોકે ઉષાબેનનું મોત થઈ ચૂક્યું હતું, જ્યારે ભૂપતભાઈના થોડા શ્વાસ ચાલી રહ્યા હતા, જેથી રાહદારીઓ દ્વારા 108ને બોલાવવામાં આવી હતી। જોકે 108ના તબીબ દ્વારા ભૂપતભાઈને પણ મૃત જાહેર કરવામાં આવ્યા હતા। આ અંગે દીકરાને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે દોડી ગયા હતા। આ સાથે જ પોલીસને પણ જાણ થતાં અમરોલી પોલીસ સ્થળે દોડી ગઈ હતી। અકસ્માતે પરિવારે ઘરના 2 વડીલને ગુમાવતા શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે। હાલ તો આ મામલે ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધીને અમરોલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।